મિત્રો, શું તમને ખબર છે કે માતાજીની સ્થાપના ક્યારે અને કેવી રીતે કરવી જોઈએ? તમારા જીવનમાં ખૂબ મોટો ફેરફાર લાવી શકે છે. ઘણા લોકો સ્થાપના તો કરે છે પણ સાચી રીત જાણતા નથી. તો એના કારણે તેમને પુણ્ય ફળ અધૂરું રહી જાય છે અને મળતું નથી. તો જય માતાજી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ દિવ્યલોક દર્શનમાં. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માતાજીની સ્થાપના માટે શ્રેષ્ઠ સમય અને રીત. શાસ્ત્રો અનુસાર, શાસ્ત્રો પ્રમાણે કહેવામાં આવે છે કે માતાજીની સ્થાપના ફક્ત ભક્તિભાવથી જ નહીં પણ યોગ્ય મુહૂર્ત અને વિધિથી કરવી જોઈએ, જેથી આપણને સંપૂર્ણ યોગ્ય ફળ મળતું રહે. તો આજે ચાલો જાણીએ એની સંપૂર્ણ માહિતી. સમય. હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે દરેક કાર્ય માટે એક ચોક્કસ શુભ મુહૂર્ત હોય છે. આ યોગ્ય સમયમાં કરવામાં આવેલી સ્થાપના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય લાવે છે. જ્યારે ખોટા સમયે સ્થાપના કરો તેનો લાભ ઓછો થાય છે. કયો સમય શ્રેષ્ઠ છે? નવરાત્રિનો સમય સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. 9 દિવસ દરમિયાન ખાસ કરીને પ્રથમ દિવસે ગરબા સ્થાપના સાથે માતાજીની સ્થાપના કરવી શુભ ગણવામાં આવે છે. ચૈત્ર અને અશ્વિન નવરાત્રિ, શુક્લ પક્ષની પ્રતિપદા અથવા તૃતીયા અને મંગળવાર કે શુક્રવાર. બ્રહ્મ મુહૂર્ત એટલે કે વહેલી સવારે અથવા પૂર્વાહનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ વિધિ અને તેની રીત સ્થાપના કેવી રીતે કરવી જોઈએ. ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશામાં સ્વચ્છ અને પવિત્ર જગ્યા પસંદ કરો. પૂજા માટે લાલ કપડા પર માતાજીની મૂર્તિ કે ફોટો તમે રાખી શકો છો. એક ગરબો, નાળિયેર, ઓબાના પાન અને ગંગાજળ સાથે વ્યવસ્થા સારી રીતે કરવી જોઈએ. દીવો, અગરબત્તી, ફૂલો અને નિવેદ તૈયાર રાખો અને મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરીએ. માતાજીને મનમાં ધ્યાનમાં સ્મરણ કરવાનું છે અને મંત્ર બોલવાનો છે. તો ચાલો આપણે મંત્ર જાણીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. પછી દીવો પ્રગટાવો, આરતી કરો અને નિવેદ અર્પણ કરો. પરિવારના બધા સભ્યો સાથે માતાજીને પ્રાર્થના કરો અને આશીર્વાદ લો. લાલ કે પીળા કપડાં પહેરવા જોઈએ. શુદ્ધ મન ચિત્તથી સ્થાપના કરો. દરરોજ દીવો અને આરતી કરવી જોઈએ રોજ સવારે. શક્ય હોય તો સ્થાપના પહેલાં પરિવાર સાથે નામ જપ કરો. તો મિત્રો, આ હતી માહિતી માતાજીની સ્થાપના માટે શ્રેષ્ઠ સમય અને રીત વિશે. યાદ રાખજો, યોગ્ય